નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હોળાષ્ટક ક્યારે છે? વર્ષ 2024માં હોળાષ્ટક 17મી માર્ચ રવિવારથી 24મી માર્ચ રવિવાર સુધી ચાલશે. પંચાંગ અનુસાર 17 માર્ચ 2024 એ ફાગણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ છે. આ તારીખથી હોળાષ્ટક શરૂ થઈ રહ્યું છે, જે ફાગણ પૂર્ણિમાના હોલિકા દહન સુધી ચાલુ રહેશે. અષ્ટમીથી પૂર્ણિમા સુધી આ 8 દિવસોમાં કોઈ પણ શુભ કાર્ય કરવા પર મનાઈ છે. હોલિકા દહન બાદ શુભ કાર્યો શરૂ થશે. હોળાષ્ટકમાં શું કરવું? નંબર 1. આ સમયગાળા દરમિયાન ઉપવાસ અને દાનનું ફળ અપાર છે. નંબર 2. હોળાષ્ટકના દિવસોમાં વ્યક્તિએ ધ્યાન અને પૂજામાં સમય પસાર કરવો જોઈએ. નંબર 3. શિવલિંગને જળ અને દૂધ અર્પણ કરો. નંબર 4. હોળાષ્ટકના આ 8 દિવસોમાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવી જોઈએ, કારણ કે આ સમયગાળા દરમિયાન નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધુ હોય છે. આ દરમિયાન વ્યક્તિએ ભજન, મંત્ર, જાપ અને ધ્યાન કરવું જોઈએ. નંબર 5. આ સમયે તમારા મનપસંદ દેવી દેવતાઓની પૂજા ફરજિયાત કરવી જોઈએ. નંબર 6. આ દિવસો દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ જરૂર કરો. હોળાષ્ટકમાં શું ન કરવું? નંબર 1. હોળાષ્ટકના 8 દિવસો દરમિયાન નવગ્રહ નબળા રહે છે. 8 દિવસોમાં ગ્રહો પોતાની સ્થિતિ બદલી નાખે છે. એટલા માટે આ સમયગાળા દરમિયાન કેટલીક વિશેષ પ્રવૃત્તિઓ નિષેધ માનવામાં આવે છે. નંબર 2. કહેવાય છે કે હોળાષ્ટક દરમિયાન લગ્ન, મુંડન સંસ્કાર, નામકરણ, સગાઈ વગેરે સહિત 16 સંસ્કાર ક્યારેય ન કરવું જોઈએ. નંબર 3. હોળાષ્ટકના દિવસોમાં યજ્ઞ, હવન વગેરે ન કરવા. નંબર 4. હોળાષ્ટકના દિવસોમાં નવા મકાનો, વાહનો, પ્લોટ કે અન્ય વસ્તુઓ મિલકત ખરીદશો નહીં. નંબર 5. ફાગણ શુક્લ અષ્ટમી અને પૂર્ણિમા વચ્ચેના આ 8 દિવસો દરમિયાન કોઈ પણ દિવસે નવા મકાનનું નિર્માણ કાર્ય શરૂ ન કરવું અથવા ઘરમાં પ્રવેશ ન કરવો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.